માશા એજી વર્લ્ડમાં આપ સૌનું સ્વાગત છે. જો શિક્ષક બનવાની તૈયારી ચાલી રહી હોય તો ટેટ પ્રમાણપત્રની માન્યતાને લઈને મનમાં ઘણા સવાલો હોવાના જ. તો ચાલો આજના આ વિશ્લેષણમાં એ બધા જ સવાલોના જવાબ શોધીએ અને જે સત્તાવાર નિયમો છે ને એને એકદમ સરળ ભાષામાં સમજીએ. જો 11,000 કરતાં પણ વધારે વિદ્યા સહાયકની ભરતી આવી રહી છે, આ એક બહુ જ મોટી તક છે, પણ આ તકનો લાભ લેવા માટે એક સવાલનો જવાબ જાણવો ખૂબ જ જરૂરી છે, જે અત્યારે દરેક ઉમેદવારના મનમાં ચાલી રહ્યો છે. અને એ સવાલ છે, શું મારું જે જૂનું ટેટ પ્રમાણપત્ર છે એ 2026ની ભરતી માટે માન્ય ગણાશે? ચાલો સરકારી ઠરાવોને જરા ઊંડાણપૂર્વક તપાસીએ અને આ જે ગૂંચવણ છે ને એનો આજે અંત લાવીએ અને એકદમ સ્પષ્ટ જવાબ મેળવીએ. આ સવાલનો જવાબ મેળવવા માટે આપણે સૌથી પહેલાં એ સમજીશું કે આ સમસ્યા વારંવાર ઊભી જ કેમ થાય છે. એ પછી આપણે એ બે મહત્વપૂર્ણ સરકારી ઠરાવો જોઈશું જેણે આખી પરિસ્થિતિ જ બદલી નાખી. અને અંતે આપણે એકદમ ચોખ્ખું જાણી લઈશું કે 2026ની ભરતી માટે કોણ પાત્ર છે. તો ચાલો શરૂઆત કરીએ અને સૌથી પહેલાં એ સમજીએ કે આ માન્યતાનો પ્રશ્ન દરેક ભરતી વખતે ઉમેદવારોને કેમ આટલો બધો મૂંઝવે છે. ખબર છે આ બધી મૂંઝવણનું મૂળ કારણ શું છે? એ છે 5 વર્ષની માન્યતાનો જૂનો નિયમ. વર્ષોથી એવું થતું આવ્યું છે કે જ્યારે પણ નવી ભરતી આવે ત્યાં સુધીમાં તો જૂના પ્રમાણપત્રોની મુદત પૂરી થઈ જાય અને એટલે જ સરકારને દર વખતે કામચલાઉ સ્પષ્ટતા કરવી પડતી, જેના કારણે ઉમેદવારો હંમેશા અસમંજસમાં જ રહેતા. બસ આ જ સમસ્યાને ઉકેલવા માટે 2024ની ભરતી વખતે સરકારે એક ખાસ ઠરાવ બહાર પાડ્યો હતો, જે કહી શકાય કે એક કામચલાઉ ઉકેલ હતો. આ ઠરાવથી શું થયું કે 2024ની ભરતી માટે તો બધાને અરજી કરવાની છૂટ મળી ગઈ, પણ એમાં એક શરત હતી કે આ ભરતી પૂરી થયા પછી 2023 પહેલાંના જેટલા પણ પ્રમાણપત્રો છે એ બધાની માન્યતા સમાપ્ત થઈ જશે. સારું, હવે આ કોયડાના સૌથી નિર્ણાયક ભાગ પર આવીએ. 2025માં એક નાનકડો સુધારો થયો, જેણે એક નવો અને બધાને લાગુ પડે એવો સાર્વત્રિક નિયમ બનાવ્યો. અહીં જ આખી વાતનો સૌથી મહત્વનો વળાંક આવે છે. ધ્યાનથી જોજો, 2025માં જે સુધારો આવ્યો ને એમાં જૂના ઠરાવમાંથી ફક્ત વર્ષ 2023 આટલા શબ્દો કાઢી નાખવામાં આવ્યા. તમને લાગશે કે આ તો નાનકડો ફેરફાર છે, પણ આનાથી આખો અર્થ જ બદલાઈ ગયો. આ જે નાનો લાગતો ફેરફાર છે ને એ જ આખી ગૂંચવણની ચાવી છે. બસ આ શબ્દો હટાવવાથી જે નિયમ ફક્ત 2023ના ઉમેદવારો માટે હતો એ હવે ભૂતકાળ અને ભવિષ્યના તમામ ઉમેદવારો માટે લાગુ થઈ ગયો. મતલબ કે એક સાર્વત્રિક નિયમ બની ગયો. તો હવે નવો અને સ્પષ્ટ નિયમ શું છે? એકદમ સિમ્પલ છે. કોઈ પણ ટેટ પ્રમાણપત્ર 5 વર્ષ માટે માન્ય રહેશે, અથવા તો જ્યાં સુધી નવી શિક્ષણ નીતિ એટલે કે NEP 2020 મુજબ નવું માળખું ના આવી જાય ત્યાં સુધી. આ બેમાંથી જે પણ વહેલું હોય તે લાગુ પડશે. તો આ નવા સાર્વત્રિક નિયમને આધારે ચાલો હવે આપણે ચોક્કસપણે નક્કી કરીએ કે 2026માં જે 11,000થી વધુ જગ્યાઓ આવી રહી છે એના માટે ખરેખર કોણ પાત્ર છે. તો આ નવા નિયમ મુજબ આખરી નિર્ણય એકદમ સ્પષ્ટ છે. 2026ની ભરતી માટે ફક્ત એ જ ઉમેદવારો પાત્ર ગણાશે જેમણે 2023 અને 2026માં ટેટ પાસ કરી છે. આ સિવાયના જે પણ જૂના પ્રમાણપત્રો છે એ બધાની 5 વર્ષની મુદ્દત હવે પૂરી થઈ ગઈ છે. અને હા, આવી જ સ્પષ્ટ અને સચોટ માહિતી માટે માશા એજી વર્લ્ડને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો હવે છેલ્લો અને મહત્વનો સવાલ, આગળ શું? ટેટના ભવિષ્યમાં કેવા ફેરફારો આવી શકે છે? આ આખી ચર્ચા આપણને એક મોટા પ્રશ્ન પર લાવીને ઊભી રાખે છે. અત્યારનો જે નિયમ છે એ સ્પષ્ટપણે નવી શિક્ષણ નીતિ એટલે કે NEP 2020 સાથે જોડાયેલો છે. પણ આ નવું TET માળખું ક્યારે લાગુ થશે એ આવનારા સમયનો સૌથી મોટો સવાલ છે અને તેના પર અમારી નજર ચોક્કસ રહેશે.